એ ન્યાય છે. અને અત્યારે જવાની નું લોહી હોય રમેશ, તમને જવાની નું લોહી ચડી રહ્યું હોય અને કોક ગરીબ ની મશ્કરી કરી હોય, ગરીબ ના ઘરની આબરૂ લીધી હોય તો તારા છોકરાને નડ્યા વગર રે નહીં. તન દાડે ખબર પડે, તન દાડે તમારી આબરૂ જગતમાં રે નહીં. એટલે અત્યારે આપણને એમ લાગે કે ઓહો હો લાવો કોના નેચું દેખાડીએ, પણ ના 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 ના, આપણે દેવ પૂજતા હોય તો કોઈ પથરા ના પૂજતું હોય, એ ચોખ્ખું હું તો બે હાથ જોડીને બધાને કહું છું, ગમે તો જો ના ગમે તો હેડે જજો, પણ કોઈની મશ્કરી ખોટી ના કરે. વેળા સમય પણ બલવંત છે. પેલા તો એવું હતું કે ભાઈ નર્ક ને સ્વર્ગ ન આ તો હોય જ નર્ક છે, હોય જ સ્વર્ગ છે. દવાખાના કોર્ટ કચેરી દવાખાનું આવે સમજી લેવાનું કે તમારા ઘરની પડતી 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 આ ત્રણ આવે એટલે સમજી લેવાનું કે તમારી પડતી અને તમારા ઘરનું પગલું ખસ્યું. તો પંકા તું તો વળી હારા તને ઘેર ઘેર કે મને ખબર છે તું દોઢ ડાયો નહીં પણ દોઢ ડાયો પણ તું દોઢ ડાયો હોય હું ડબલ છું. તું જે ઘરનો પાણી પીધા ને એટલે ઘરના તો હું ઘંટી અને આટા ગાતા જેટલા તું જેટલા દેશ પરદેશ ના ખાલી પાણી પીધું છે ને એટલો તો હું આટા ખાઈ ગયો છું. બરાબર મારી વેળા મારો સમય એવું બોલાવો પંકા કે જેટલી ગળા કુવે નતું દેવ એટલી ગળા તોય શાંતિ હતી. અને ખેતરમાં દેવ બિહાર્યું તંદાડાનો વખો વધ્યો, આવું મારા દેવના ભગવાન. પણ વખો આજકાલનો નહીં. એવું કીધું કે 32 2 34 વર્ષ છે, 34 વર્ષથી દુઃખ મળતો નહીં. તંદાડા તારા બાપાને અમને જુવારો છે ને તંદાડો વખો બેઠાનો છે. આજકાલનો નહીં. તારા ઘેર તો તારા મા બાપ છે નહીં, તો તારા બાપાને પૂછવાનું કે તમે આ વયમી લેખતો તારી ભાઈ કોણ હતા? અમે 3 છો. તારા બાપાની એમ કહે બાપાના તો 2 ભાઈ. તો મારે ત્રીજો બતાવવાનો. મારા બાપા બીજાને ઘર ઉપર રહ્યા છે, બડે બાપાને ઘર ઉપર રહ્યા છે. અહીંયાનો દીકરો નતો અહીંયા પૂછો કે ત્રણ ભાઈ કોણ હતા? એટલા તો સાઈડમાં મેં લાભ આવ્યો છે. તો કેટલા ભાઈ થઈ ગયા? કેટલા થઈ? 2 ભાઈ હતા. એના બાપના 2 ભાઈ હતા. એને છોકરો નતો તો એમાં બાપા એને ગયા રહ્યા. તો ત્રણ ના ચાલ્યા? મારી ઘર વાળું ખમાવું છું ભાઈ. મારે ચોથું કેવું નહીં. મને 3 ભાઈ નજરે સર્યા છે. એક નો નખુદ જલું દેખાવું એ કોઈ ગયા અમે રહ્યા છે. એ હાચા ખોટા હવે પંકા પેલા કીધું તું એ જેટલું પાણી નહીં પીધું બતાવી દીધું તમે વાત સાંભળો. આ જે ખોળે છે ને મરી જી પછી દુઃખ તંદાળાનું આવ્યું, આજનું આવ્યું નતું. પેલા દુઃખ હતું એટલે દીકરો નથી. અને એ ખોળાઈ ગયા એટલે હું કીધું ખરા જનદાળા જુવારું પડી તંદાળા વખો પેલા તકલીફ નહીં, વાન તકલીફ આવી તો હાલ જ વખો છે. હું વાયર પીરા રાતના માટી જ્યાં દુઃખ નહીં હોય અહીંયા નહીં કોણ જોથી આવ્યું છે અહીંયા કે ખોટી વ્યામ ગાલી નહીં મેલું. પણ લેવા તાર વાયર પીરા નાથુના માટી માતા શું જીવાની જોગણી બોલતી હશે એમાં આગુ પાછું નહીં થતું હોય. ભગવાન લાટ રાખશે. તે એક દાડો
કને વિધિ કરેલી મેં વિધિ તારા ઘરે કરી આઈને કરી તો એકવાર કોઈ ત્યાં પેલા અહીં અમદાવાદમાં જ આવ્યા હતા ને, કોઈ બેન આવ્યા હતા અને એમને બહુ ટાઈમ થઈ ગયો. બહુ ટાઈમ થઈ ગયો કે આપણ છે, કરી હોતા નહીં. નથી. નારિયેળ ક્યાં ફેરવ્યા નારિયેળ તો મેં બહુ પેલા કરવા ફેરો. અને જ્યાં નદીમ નોશ્યા જે નદીમ નોશ્યા પધરાયું, મેં તો પધરાયું નથી. ના ના એ ફેરવ્યા તંદાડા નારિયેળ ફેરવ્યા મેલ્યા હશે બાપે ફેરવ્યા મેં હવે ઘરમાં એક મોટી બબી છે ને, અહીંયા ટોટકા બહુ કરે એ છે તો તડકા જ થઈ ને તાર ઘરમાં તો ત્રણ અલગ અલગ જા છે, ત્રણ રસ્તા અલગ. પણ એ જો ભદ્રાયેલો હોય અને જડતો ના હોય અને આજે તારા ઘરમાં 3 દીવા થતા હોય કેટલા થઈ ત્રણ. આચા ખોટા ના હોય ના પડતી કે નહીં થતા મારા તો આપણે કોઈ દસ્તાવેજ કર્યા નહીં ત્રણ. કોઈ લીધું નહીં મેલ્યું નહીં ડિપોઝિટ મેલી જાય. હે સાહેબ આ વાત સાચી. વળી આ તો વેળા હોય ને પણ હોય રોમ મને ઉજવાડ જ બોલું ને કે ચોથી બોલું પણ ત્રણ થતા હોય ત્રણ થતા હોય ને ચોથો મારો હવે પોણિયાર દીવો કરી દેતા ચેરભાઈ ગોગાનો અને જા બરોબર ઓળે ધૂળેટીને દાડા આવશે ખૂબ અને એટલી ગરજ તને સુખ શાંતિ ઘરમાં ઠંડક નોકરી ધંધે હે હમ પ્રભુ તારી લાજ રાખે અને આજ ટકતો જ નથી. તારા કન કોઈ ના હોય અને તન દાડા તો હસી ના હોય 2 મહિના અને 70 દાડા અને જા તારી વેળા વાળી ગઈશ. જા મારા દેવના ભગવાન કન એટલી ગળા દીવો કરજો પોણી આવે મારો પ્રભુ લાજ રાખશે આને પપ્પાને આવે હું માગું ખબર ન પડતી. એ પછી કહીશ હાલ તમે મારા મારી કામ જ તો તકલીફ એ, બીજી તો લે આ વેણ આલુ ગોળી હાથથી રહ્યું બંધ થઈ જાય આ વેણ આવે તો રમી જા 10 છે આ દોડો બોધ્યું નતા તારી કંપાસ બંધ થઈ જાય અને દેવ મારા કન છે એ દેવ મારા કન છે હા, માં. દેવની ને મારી ઓળખાણ થતી છે તો રમેશભાઈ બેકલું વગાડશે ને એ કંપાસ ચાલુ થાય તમારા કહેવામાં હોય તો આવજે આઈ બોલ. આ ભાઈબંધ જે દેવ છે જે દેરું છે 2 મિનિટ ખાલી આવજે આઈ ગયો. શું નહીં? હાય, કેતા હાય. એ હાજર થઈ ગયું. થઈ ગયું, થઈ ગયું. બાપો, બાપા. એ હાજર થઈ ગયું છે માં, માં. અને એની મારી પૂરી ઓળખાણ થઈ ગઈ છે અમા. હા હતા શિભા જવાની માતા શું વાહ, વાહ. તમે મારે કન ઢોકવા આયા છો કોઈ ઉઘાડવા આયા નહીં. નહીં તો તારી વસ્તુ લૂંટવાનો નહીં બરોબર. પણ મારા કહેવામાં ફેરા બંધ થઈ જાય અને 1 મહિનો ને 11 દાડા દેરું બંધ થઈ જાય આજથી એટલે 1 મહિનો ને 11 દાડા થાય આ જગતનો ભાર આવતો હોય અને મારા દેવનો ભાર હોય આ કઈ કરશે અને પાછા તમે એમ કહેતા તમે હઈ, હઈ. તમે એવું માણસો ધારતા હો કે આ ધતંગ છે ધતંગ નહીં
નકર માણસોએ એવું કરી રહ્યું છે કે આ ભાઈ ખેલ કરે છે ધતંગ કરે છે એટલા દુઃખ વધી વગાડ માતા આવી લ્યા દીકરી છોડ દે. છોડ દે. આ સોળે આ વસ્તુ આવે એટલે મરી જવાનો વિચાર કરાવે મરવા જવાનું કે છે પાછી બંધ થઈ જાય પણ આ દેવ છે તમે માણસો રહ્યા ને રૂપિયા ચડે દોડો ઓવે. માલ મિલકત ચડે દોડો સાચું. આ દેવ એના વેણ ને રોવે એનું વસન હોય એની વાત હોય એને રોવે અને આથી આ બંધ થઈ જાય અને આ મારી વાતમાં ઊભું રહે આથી આ દોડો પહોંચો ક્યાં જાય દોરડાના કોઈ દાડો પૈસા નહીં લીધા કૂતરાને રોટલો જ નોખીશું દોરડાનો આજથી આ કુવાસી મારી દીકરી મારી બોલ છે અને જો આ મઢેથી આ દિવેથી કુસવાતથી બંધ થઈ જાય અને 1 મહિનો 11 દાડાથી મેં એટલે આ મહિના ઘેર પાઠ કરાવું છું અને આ દેવ હાજર થઈને એનું નામ લે હે હું વાત ને હું ગુનો કર્યો કેવરા વિચારી કે હે અંદારા એટલું કરી નાખજો કોઈ દાડો પડતું દુખતા ધ્યાન નહીં આવું વાયડ પીરા નાથું ના માની પણ દોઢ ડાયો થાય હું પન્ના પટ્ટાની 2 મિનિટ બાપો બાપો. આમાં મારા કોઈના બાપને પૂછી લે શરમ નહીં આવતી મારે ઘરે મારા પપ્પા કરવા નહીં દેખો તારા એકલો કરજે આ ઘેર જો રહેતો હોય ને એ કરજે અહીંયા હું નોકરી કરું ત્યાં બીજા બંગલામાં રસ ચોઈસ તું તારો આના ઘેર લઈ જઈને કરજે એને મમ્મી ઘેર ચાલે હવ સારું છે હું પહેલા જ કીધું ને આ દુઃખ રહ્યાનું દુઃખ આવતા નહીં દુઃખ વારે વારે છે. સાચું. એટલે મેં પહેલા એમ કીધું કે તું દોઢ ડાયો ના થતો ને તારું હેડ એમ નહીં. નહીં એટલે પહેલા જ કીધું. સમજી દો. જા પાર પડી જા અને બાપડા કીધું કે નહીં કરવા દે હા, જોડા કરાવીને કાઢી દે રાખવી ના તારી વાત રાઈ એનો પેલો ડોહો મારો બેટો. જોવો પણ મારે. એ હોજો બાજુ પે. હોજો દૂર દૂર કરે. તો કરવું જ પડશે ને. પણ તું અત્યારે શાંતિ રાખ. સવા મહિનો થઈ દાડા થઈ. સવા મહિનો થવા દે આ ઘેર. ક્યાં જાવ છો ક્યાં જાય આગળ 22 નંબર છે 9 નંબર પણ જ્યારે તારા બાપા મર્યો છે સવા મહિનો થવા દે. એ ઘર ખાલી કરી પેલા દાડા કીધું કે આ ઘેર રહે જેવું ત્યારે પપ્પા લઈ જતા ત્યારે હું શું કહું છું એ વાત છે એમ પેલા મેં કીધું કે આવ્યું અંદર આટલો પાવર બેન નો 22 નંબર છે એટલે મને ખબર છે આ પણ મને ખબર છે કોણ આઠ હજાર બેહાડ્યા છે માતાજી. એ હજુ 3000 છે બીજા બાકી છે. બધાને કહે બધા જોડે છે. આપણે તમે કરશો તો નહીં પાછળ બે હોય. તમને 5 મિનિટ શાંતિ રાખશો આ જોડે છે એટલે જગ્યા થઈ જાય ને પાછી. હું આ બધાને આટલું મારું આટલું છે તો હું સાચું છું તમે 5 બેઠા જ મિનિટ છે 10 વાગે આવશે કશો ત્યાં. વાંધો નહીં તમને. કોઈને અસભ્યતા ભર્યું વર્તન નહીં કરવાનું ધક્કામુક્કી નહીં કરવાની આપણું મંદિર છે તમે હોય આવું કરતા હો ઘેર શું નહીં કરતા હો તો દુઃખી થોડી યાર સાયલેન્ટ રહો વિવેકતા રાખો સભ્યતા રાખો જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે. મારું વેણ છે જો ભાઈ 6 મહિનો થઈ રહ્યા છે તારા પપ્પા. બરોબર છે તમારે expert છે. આના 6 મહિના સુધી કંઈ કહેવાય ના કંઈ ખાય. સુખ શાંતિ બધું પતાવી દેતા આવું બધું. હા એ મને ખબર પહેલા દાડે આ તો મેં કીધેલું જ છે ને કે આ ડોહો દાહે પત્તા ઘરનું વેળા વર્ષે દુઃખ પડશે જેમ કે અમને ચીતરી જ નહોતું એવડું મોટું અને પાછું પૂરું કરી ગયા નહીં અને ભયમ વેટાઈ ગયા દુઃખ લઈને ઘેર આવ્યા આ વાત બની હતી જ્યાં શાંતિથી બધું પતી જાય હો. હવા મળી. કેવું છે? શું નહીં થતું?
શાંતિ રાખ. સારું રિઝલ્ટ લાવવાનું છે એટલે શાંતિ રાખાવું છે. હો? તો બરોબર લાજ રાખશે. આપણે શું હતું એ આ જોડો મર્યાદો હતી શાંતિ થાય. 6 મહિનો થયો આજે મહિનો. હાલો ચલા અમને કહેજો કે કૂતરાના રોટલા નાસી દેવો. કાલિંદરી ના હાલ તમારી અમારું વેણ પડે. અમે આલા ભાળ્યા લો કાલિંદરી ના હાલ ભરપૂર લાજ રાખશે. એટલી 2 દીકરીઓ અહીં મરી જઈ. નાખું ભાઈનો માં રાજસ્થાન થી આવ્યો અત્યારે. મારી પીરાના ફૂલની માડી 2 દીકરીઓ અહીં મરી ગઈ. વાયડ પીરાના હાથોના માટી માનતા બાપો બાપો તો પેલા હારો દાડો બતાવો. એમ નામ તને કશું નહીં કહું. પેલો હારો દાડો બતાવું. તારા ઘેર કાલ હવાથી શરતી કળા થાય અને આજ બોલું એટલે પકડ અમારો દોડાવો. અમે ઘરમાં તમને બેહી લો તમે બધા. આ દોડાવો. બેજા. દરવાજો ખુલ્લો કરી દો, દરવાજો ખુલ્લો રાખો. લે આજથી હું તને કહું છું ને બેટા. કરશન લે કરશન હાલ. કરશન હાલ કરશન હાલ. પેલા કરશન યો કહો તો તને બાપો બાપો કરશન એટલે મારા દેવના ભગવાન કહેતા છે હું વાઈટ પીરાના કરવા માટે માતા કહેતી. 2 દીકરીઓ જતી રહી હોય તને એમ હોય કે ભગવાન હવે કઈ હાલે. મારા દીવાનો રોમ એવું કે છે હું વાઈટ પીરા નાથુના માડની માતા. સારું કહેવાનો સારું કરવાનો મારો ધર્મ છે. સારું કરીને મોકલીશ, સારું કહીને મૂકીશ. મોડું પણ મોડું નહીં થવા દઉં. એ ભાઈ કદાચ આગુ પાછું થયું હશે અને તું મારી જોડે આવ્યો છે તો બરોબર 5 મહિના પડે. આથી મળી ગણતરી કરી લે. પહેલા મહિનાની આજે 7 તારીખ છે. 6ઠો મહિનો આવે. 6ઠો મહિનો આવે અને 5 તારીખ આવે અને તારી વાઈફ ને દાડા ચડી. બાપો બાપો 6ઠો મહિનો આવે ગણતરી કરવી કરી લે છે. ભગવાન તારા ઘેરથી ને હારો દાડો બતાવે આ દાડો ચડી જાય એટલે તન દાડો મને પૂછજે. અને વેળા જતી રહી સમો જતો રહ્યો અને તારી ભેટીમાં 5 ભાઈ કોણ. 4 નહીં કહેવાના હો. 4 તો હાલ કે હા હશે. 4 તો છે ને એ તો હું કીધું 4 કહેવી તો એમ કે 1 છે. 4 એટલે નહીં કહેવા પણ 5 કોણ શેક નહીં. અને 4 તો હગા ભાઈ છે અને હોમે 5 ભાઈ છે. આ 4 વચ્ચે 5 વચ્ચે કજિયો પડ્યો છે. કજિયાની કજિયો ખબર પડે ઝઘડો. એક 5 ઘરો આ બાજુ અને 4 ઘર આ બાજુ. બરોબર બોલું છું? નકશો બરોબર આવતો હોય તો જ કહે છે. તારો ઘર તારો બાર જોયો નહીં તું આવ્યો છે
તારી કાલેની વોટી માર્યો હશે 4 ને 5 ઘર પાછું તારા ઘરથી બરોબર નીકળો એક રસ્તો ઓમ જાય અને એક ઓમ જાય તો જ તને દીકરો હાલવાનો હો એવું માતા બોલું છું, નિશાની હાલતી હોઉં તારા ઘર ઓટો મારતી આવું અને ત્રીજો રોડ શેરડી તારા ઘરની પાછળથી પડે સાચી ખોટી મેપમાં નહીં આવે આ વાત નહીં આવે પણ વાંચી નજર જો રમેશા જોડીએ છે આના ઘરે જઈને ઓટો મારી આવ્યો છું ન કે રમેશ ના અમે બુકોલી જ્યાં બુકોલી મેં બૂન રહેશે તો ઘર ભૂલી ગયો તો રોડ ભૂલી ગયો તો તળાવ ના પાલે ઓટો મારવા લઈ ગયો ડાકજી ગાડી ચલાવતો હતો. મેં કીધું ઓમ ને ઓમ હેડો અને આર્યું ગોમ સોરો આવ્યો ને ટોકી આવીને ઓમ જાય ને ઘર ઓમ આવે એનો ગુણનો ઘર જોવા તો મને નહીં ખબર પણ કીધું હોય જતો તાર ગુણ હોય રહેશે આ ના ફોન હોય તો વસ્તી મારી વાટ ના જોવો રાતે રમેશભાઈ ગયા હતા એ તળાવથી અંદર લગોડ પંચાણું નંબર હતી કેવી તે જા અત્યારે કહીને જો હાલ કાલ સવારથી આ મારું વેણ આવે તો આટલું કચનક રહેવા દેશે કાલથી 2 અગરબત્તી કરજે કોણ યારે દીવો નહીં કરવો તારે અને 6ઠો મહિનો 5મી તારીખ આવે અને 7મી તારીખે દોડીને તું ઓયા આવજે અને તું એમ કે સારા સમાચાર આલજે કે મારા ઘરથી દાડો સડી ગયો જા કાલથી 2 અગરબત્તી મારે ચેરભાઈ ગોગાન નોમ ની કર પણ જો 5 અને 4 જોઈને આવી છું કજિયો જોઈને આવી છું 2 રોડ અમને ત્રીજો રોડ ચેડે જતો હશે અને અહીંયા મોમાજી બેઠા છે કોઈ જૂઠું બોલું મોણા ભાઈ જૂઠું બોલું મોમાજી બેઠા હોય ને બરોબર અહીંયાથી આગળ જો એક બાજુ મોમાજી ને બીજી બાજુ ગોગાજી ખાસું ખોટું હાલ રાજસ્થાન બાજુ ખમા માતા હનુમાઈ છે. જોગી નો મળે વેળાની માતા છું ભયા હું કોયલા ડુંગરાનું દેડું છું પ્રભુ મારો લાજ રાખશે પણ હાલ એક દાડો તારા ઘરે આવું અને જો એક બાજુ મોમાજી ને ગોગાજી બતાઈને આવીશું અને એક દાડા નો વેળા આવે અને તારા ઘરમાં ગુજરાતની માતા લાવતા હોય મારું ધૂળ બોલાશે વેળાની માતા બોલું છું પણ કોકે એમ કીધું તારા ઘેર ચીહર હશે પણ મારા જેવી શિકોતર માતા છે મામા તો મેલડી કરીને કોને બેહારવાનું મેલડી અને ઝાપડી કોણ કહેતું તમે મેલડી ઝાપડી કરી રાખે બિહારતા નહીં નકા વંશ વેલો નહીં રાખે આવું માતા બોલીને જવું અને જે તારી ગરથા રહી ને એમાં નવન જૂનો ઘર થઈ ગયેલો છે હો નવન જૂનો ઘર થઈ ગયેલો છે જેટલી ગણા જૂનો ઘર હતો પણ જનાળા નવા ઘર કર્યા તંદડા પાયો ખોદ્યો એટલે પથ્થર તો નીકળે પથ્થર તો નીકળે પણ ઓની ગથારમાં નાલ નીકળેલી નળિયું નળિયું નીકળ્યું અને એ નળિયામાં ધૂપ થાતું હતું અને કાળું મેચ જેવું નળિયું નીકળ્યું આવું ના બતાવું મારું નામ માતા ને તારા તારા ડોહાન પૂછવું હોય પૂછજે એ ખડામાં અલે એક દાડો સતરાલની ફેક્ટરી મેં એમ કીધું તું પણ હાડા કો સોપટ ખુદ હાડો આરસી કે આરસીસી છે ભુવાજી અને 200 કરોડ ની કંપની છે તમે કોઈ ચો ડખો કરો કીધું લાય જીસીબી ખોદ અને ઓય હાથ ફૂટે જાય
તો કદાચ નીકળે તો તારા કરમ પણ 5.5 ફૂટ ખોદે અને જૂનું મઢ નીકળે માતા 5.5 ફૂટે આરસીસી તોડાયું કંપનીમાં સતરાલની અને જો અહીંયાથી મને ગાડતા આવડે તારી નાલ્યો ના ગાઢું નકે તમારે અહીંયા ખોદે એટલે પથ્થર જ નીકળે ને પાણા હે પણ મેં એમ કીધું કે નાલ નીકળે તો હું નાલ ભાળી જઈએ છું અને એમાં ધૂપીછેલો હશે જૂની વાતમાં અને તંદાડે ગોવાળ ગાયો લઈને આયા હશે વઢો લઈને આયા હશે અને એ એક દાડો મારો ધૂપ કરેલું હોય દૂધનું તો ભગવાન શિકોતર તારા ઘરમાંથી ભોજન પટી જાય બે અગરબત્તી કરકાથી ધંધા પાણી મજા નોકરી કરાય ને લે અત્યારે બોલું જંદાડે તારા ઘરથી દાડો ચડે તંદાડા વેળા આવે વેણ તંદાડે નોકરી છોડી દે છે તંદાડે નોકરી છોડી દે છે અને જગતમાં ચોખાડો ધંધો અને શેઠ ના બનાવું 12 મહિને તો હાલના દીકરા મને રબારી ને માતાના આવતા જતા રોમ રોમ ના કરતો વાયડના ચરકટા રબારી ની માતા સુજા ખમા કે ભાઈ ચહેરમાં ધક્કા પહેલાથી ગાધા નથી પણ હરખાઈ આવી રૂડણની મોણેશ્વરી ચહેર જો કદાચ તારું ટોપું ના કર્યું હોય તો અમદાવાદ નો માર્ગ ઝાલી જો ગોતા કદાચ બીજો ધક્કો ખાધો હોય શું નામ બેટા પ્રણવ પટેલ ક્યાં જવાનું છે કેનેડા જ રહે છે પણ ધંધામાં 2 વખત કેનેડામાં નહીં કેનેડામાં ધંધો હોય ધંધામાં હરખાઈ ના આવી હોય ધંધેરામાં લોસ જલો હોય અને તને ફેર ધંધો કરવાની ઈચ્છા હોય મારે નોકરી નહીં કરવા દેવાની આ મારું પેલું જ રમી છે વેણ આવે બનાવું તો શેઠ બનાવું મજૂરી આમ નહીં રાખતી હું મારા સેવકોને અને મારા સેવકોને કોઈ દાડો મજૂરી નહીં કરવા દીધી શેઠ બનાવતા આવડે છે અને ધંધો હાલતા આવડે છે પણ એક હાથી હાલતા આવડે છે બીજા હાથી લેતા તમે મારા છો હું માતા તમારી છું સાહેબ આવું શર્ટ આપણે બી આવી ભાઈ હારું તું ઘડીક બાર બેઠો મારી વેળા એવું કે પ્રણવ હમણાં જઈને બોલ એક દાડાની વેળા આવે બોલ શું નામ તારું સોનલ એક દાડાની વેળા આવે ઓમ નજર કરવી છે રાજપરા બાજુ રાજપરા ભાવનગર કરવી છે અને એક પગે ખોડ જોનભાઈ હમી નજર કરવી છે જો મને રાજપરા ભાવનગર મને લાડી સારણ ની મને વઢિયાર ની ખોડિયાલ દેખાતી તો તારા ઘરમાં બોલ સોનલ ખોડિયાલ છે પણ ખોડિયાલ પૂછતા નહીં તમે જોબ ફર્યા એ બીજી વાતો આવે છે આ સુધી કોઈ દાડો ખોડિયાલ કોઈ બતાઈ નહીં આવું હું શિભા જવાની માતા બોલું રૂપિયા મારે પૂન અત્યારે તારો દીકરો જો કેનેડામાં ધંધો કરી શકતો હોય તો હું માગું 2-5 લાખ રૂપિયા તું મને આલે ને પણ નહીં જોતા તારા રૂપિયા તારા લાખો રૂપિયા મારા માતા નહીં જોતા અને મારા ભુવાને ભૂખ નહીં તારા રૂપિયા પણ સાચું કઈ મોકલીશ અને દીકરાને ધંધો આલીશ અને 12 મહિને દીકરો એ રાજી થઈને એમ કે ના 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 હવે ચહેરમાંનો પ્રસંગ કરવો છે આ વસંત પંચમી જતી રહે અને આવતી મારી વસંત પંચમી નો દાડો આવે આ પ્રણવભાઈ ના હાથમાં પહેલું જ પડતું મારું ચહેરભાઈ નું વેણ આવશે અને જેવું તેવું નહીં હોય રમેશિયા જેવું તેવું નહીં હોય મારું વેણ આવશે તો જેવું તેવું ના હોય હું કહું છું જેવું તેવું વેણ નહીં આલું હું ચહેર હાલવા ઉતરતી છું અને જો કેનેડામાં ધંધો હાલવા આવતી છું ફોરેન માં ધંધો હાલવા આવતી છું અને આજે
રવિવાર હોય પૂનમ હોય એટલે પોત ફાઇનલ કરીને છોકરાઓ પીઆર કરીને મોકલી દેવા છે. પણ તમારી શ્રદ્ધા ને તમારો વિશ્વાસ, તમારી ભક્તિ એ પેલા બોલ. એ તમારી પાકે. હું ગમે એટલું સાચું બોલું બહાર જઈને તમને જો વિશ્વાસ ના હોય તો આ તારાપુરનો મુસલમાન હોય ના બેહી ગયો હોત. વિશ્વાસ ના હોત તો આ તારાપુરનો મુસલમાન અત્યાર સુધી હોય ના બેહી ગયો હોત. એક મુસલમાન ની ભાઈ બહાર ઉભી હોય ના ઉભી હોત. હે એ હજી સુધી હોય ના ઉભી હોત થવાની. તમે તો હિન્દુ છો, સનાતન ધર્મ ના છો. હવે તમને બેસતા જોર આવતું હોય તો મુસલમાન હોય મંદિરમાં ના બેઠા હોત જો એમનો વિશ્વાસ ના હોત. પણ આ વિશ્વાસ છે, આ શ્રદ્ધા છે અને અમને ખબર છે કોઈ આવ્યા છો તો ફાઇનલ થઈને જાહેર ન કે ખ્વાજાની ભાઈ હતી ને દુઃખ નતું મળતું. ફરી થાકી ગઈ મોલવી. પણ હું એમ કીધું તું જા પોતાનું દુઃખ છે આપણે મટાડી દીધું. અને આજે એ દીકરીને એમ છે કે ભુવાજી આટલું મને ગાડી આલો એ જ છે ને. પણ મેં શું કીધું કે મારી એ બિચારી એમ કે જે પૈસા થાય લઈ લ્યો પણ હવે ઓનો નિકાલ કરો, ઓનો માર્ગ કરો. પણ હું એમ કઉ છું કે ના બેટા શાંતિ રાખ, મારી વેળા આવશે, મારો સમય આવશે એટલે હું કહીશ બેટા. અને તારું દુઃખ મેં બંધ કર્યું છે, એડકીઓ બંધ કરી છે, મને નહીં આવડતું એ મટાડતું તો મારી વેળા આવશે તો મટાડીશ. તારો રૂપિયો પડી જાય એ મારો ધર્મ નહીં. અને જો કદાચ તું મારા દીવા હોમી તાચીને હોય બેહી રહી હોય તો તું મારી કુવાસી, મારી દીકરી, મારી ગુણ બરાબર છે. તારા ઘેર દુઃખ એ મારાથી સહન ના થાય. મને મટાડતા આવડે છે રમેશ. હે તો પ્રણવ ખોડિયાર કાલથી પણિયાર ખોડિયારનો દીવો કરશે. નકે હવા હો દેર પૂજે તારા ઘેર સુખ નહીં. અંબાજી ચોર એ અંબાજી ત્યાં અહીંયાથી મંગાયા કે છે અંબાજીમાં છે તમારા કુળદેવી. બાપો બાપો લઈ આયા અમે. મને આરાસુરની માતા દેખાડી લ્યા વગાડતી હરાઈ લ્યા. નજરે સડી છે આ મૂર્તિ પડી હા ના મૂર્તિ છે. અંબાજી થી આપો આપ હાથમાં પ્રગટ આવેલી છે. 12 મહિના એનો અભિષેક થઈને મારા ઘરે આવેલી છે. અંબાજી ટ્રસ્ટ મંદિર માંથી જીવિત એવી વાતો નહીં. પણ બરાબર હું વેળાની માતા બોલતી છું કે અંબાજી લાવો. અંબાજી ની તૈયારી કરી વળી કોકે એમ કીધું કે તારા પૂર્વજ નડે પિતૃ પૈસા મુકાયા મંદિર કરાયા પિતૃ નાયા માતૃ નાયા સ્વાહા સ્વાહા સ્વાહા. પણ માતૃ પિતૃ દેવો ભવ. પણ મારા કાન સત ધર્મ ની વાત છે, બીજી વાતો ખોટી છે ને. હું કોઈ દેડો એમ નહીં કહેતી કે આ તેરવી મેલો કે આ ફેંકી દો, કોઈની પૂજા ના કરો. નાસ્તિક આવે તોય જય માતાજી, આસ્તિક આવે તોય જય માતાજી. પાલવે તો બે હાથ જોડજો, ના પાલવે તો જય માતાજી. પણ સાચું કહેવાનો મારો ધર્મ છે. પણ એક દાડો તારા ઘરનો શેડો કાઠિયાવાડની ભૂમિએ ના લગાડું. મારું નામ માતા, તમારા પૂર્વજનો શેડો કાઠિયાવાડમાં લાગશે. આમ તમે ચડોતર માં આવશો. આવું મારા ચહેરભાઈ કાલ હવાથી પોણિયારે ઘોડલનો નામનો દીવો કર્યો પુના. દીકરો ફેબ્રુઆરી ના એન્ડ પહેલા જાય. ક્યારે જવાનું? 26 જાન્યુઆરી પાછળ જશે. દીકરો કેનેડા જાહે.
અને એને એવું છે કે હું કેશ સારી સ્ટોર કરું. હા એવું છે You are right? વાહ વાહ ખરું ખરું લોનો લીધી બધું પછી જો કદાચ હું માતા બોલતી છું, વાહ દીકરાને એવું છે કે હું ત્યાં જઈને સારી સ્ટોર કરું અને સ્ટોર કરું એમાં મારો ધંધો સારો ચાલે. તમે જ મને નહીં કીધું ના તો આપણે માતાજીને કંઈક કરવું છે. આ બાબત આ તારીખ રૂપિયો તારા ઘરનો લેવાનો નહીં. તારા ઘરનું માર પાણી નહીં પીવાનું. વાહ વાહ તારા ઘેર માર પગલું નહીં મોડવાનું. પણ આજથી હું કહું એ કરે અને તારો દીકરો ત્યાં વેલ સેટ થઈ જાય અને 12 મહિનાની મારી વેળા બને અને બરોબર દીકરો એમ કે આવતો ડિસેમ્બર મહિનો આવે ને એન્ડમાં પાછો ઇન્ડિયા ઇન્ડિયા આવે. હા આઈ એમ રાઈટ? હા આવતા ડિસેમ્બરે જવા આવું છે ને એવી ગણતરી કરી છે ને તો સાચું બોલશે. હું ચેહર છું. એ ભાઈ 12 મહિના હું થવાનું નાખો તો જગતમાં મારું નામ દેરું નહીં. પણ મારી એક સીમા હોય, મારી એક લકીર હોય, એક ભગવાનના ઘરનું એક બંધન હોય. એ અમુક જ ક્રોસ થાય, બાકી ના કરાય. ના કે મારી આબરૂ ના રાખે. જેટલું કે નહીં જ કરાય. ને અમુક લોકો એવું કહેતા હોય મોટા મોટી વાતો કે આ માતાઓ સાચી હોય તો સરહદે ઉભી રાખો. તો જનદાડે સરહદો નથી, તંદાળાના બોર્ડર ઉપર માતાઓ બેઠી જ છે ને. હે પણ આજે એ માતાની દેશના જવાનો કેમ આરતીઓ કરતા હશે? એમને તો નહીં કરતા હોય ને. એ ભાઈ હરેક આ તો દરેકની માનસિકતા અલગ અલગ છે. પણ જે મોડલ છે એના માટે આજે હાજર છું, કાલે હાજર હતી. બેટા પ્રણવ એક જ દોડો બાંધીને આલીશ, એક દોડો એક્સ્ટ્રા લઈ જવાનો છે. એક દોડો બાંધીને અત્યારે આલીશ મારા હાથે અને એક દોડો અહીંયા લઈ જવાનો છે. દુનિયા કે નહીં કરવાનું, હું ચેહરકું એ કરજે. કોઈ પિતૃ કોઈ માતૃ જે વાત હશે પેલા દીકરાનું રમે જોડ આવે ક્યાંય નું હજી મેળવો છે. કાલ ઉઠીને કોઈ બીજી વાતો ના કરે. બરોબર નવું છે વાત છે. લેબુન એક દોડો આલીને મેલું છું અને એક દોડો બાંધીને મેલું છું. કાલ સવારથી ખોડિયાલ માનો પોણિયાનો દીવો આડી વાટનો કરવાનો છે અને એક તારી પેઢીમાં જૂની વાતમાં મેરડી માતા ઉભી છે. પિયરની છે ને પિયરની છે વાહ વાહ ખોટી બેન બે સાચી છે હે? સાચી માં જો મને અત્યારે જૂની વાતની મેલડી દેખાતી હશે અને બરોબર દેરું ગોતી ના આવીએ છું ના તો ભાવમાં તારા ઘેર ભૂખ રહેવા દે મારું ચહેર ભૂખાનું મેં તો દોડો બાંધી મેલો કાલથી આડી વાટનું મારો ચેહરભાઈ નો ગોકાન દીવો કરજો ને ખોડલનો દીવો કરજો. અને જા જીવન જાગે અને કોઈ દાડો તારું રજવાડે અને તારા ધંધા પાણી ખોટાવા દઉં તો મારું ચેહર ગોકાનું બેસ અને લઈ જવાનું. માં બહુ કેનેડા ડોક્ટર થાય છે તો થોડું એને ડોક્ટર થઈ જાય એવું કરજો. એની ચાલુ છે એની વાઈફ ભણે છે ત્યાં. ભણવાનું ચાલુ છે હા, ચાલુ છે છેલ્લું તો છે. એ અમારું વેણ આવશે. ઉતાવળ ના કરતા, ઉતાવળ ના કરતા હા. ભણી રહેવા દો. અને મેં એમ કીધું કે આવતી વસંત પંચમી નો દાડો આવશે પણ તારો રાજી થઈ છોકરો મારા અવસર કરશે. હા. આવતો પ્રસંગ કોના ઘરનો લખી લેવો લખી લેજા પટેલ ના ઘરનો અત્યારે. કરવાનું, કરવાનું. પણ પેલા તને હાલી દઉં હા. ધંધાડે આજ નહીં જોતો નખવાય ને તો મોટી વિચાર કરીને આવેલા છે પણ જાગુ નતાથી પણ યાર મારા ચેહરભાઈ ગોગાન નામનો દીવો કરજે અને કાલથી ખોડિયાલનો નામનો દીવો કરજે અને પ્રણવ કેનેડા જા કોઈ દાડો કોઈની ખારી વસ્ત નહીં થવા દેવું, ખોટી નજર નહીં લાગવા દેવું, ચોય દુશ્મની નહીં બનવા દેવું. વાહ વાહ તું ધારે એના કરતા હવાયું આલી દઉં જા અને બોલ તું બાર પૂનમ મારા અહીંયા ભરજે ખાલી જા ખમા કઈ ઘેર મેલું છું. બધા ભાઈબંધો પૈસા ગાલી જાય છે એના પછી એટલો ભોળો ના રહે. પૈસાનો વ્યવહાર ક્યાંય ના કરો. હો? જા.
રૂપાળો લાગે. તમે કહેતા હતો ના, ખાલી ભાઈ ઘણો જ મદદ કરો. કલાક ચાલ્યા લાગે. આપણે અડાડે હોણે ખોટું ન કહેવાય. રહેવાનું તો અહીં જ બદલ્યું. કટોસણ ઝાલા સ્ટેજ કહેવાય. એ તો સુનંબા બેબીબા દીકરીનું નામ હિરલ. હેલો, હું વાડ પીરા નાથુરામ માડની શિવાની માતા છું. મામા આમ બરોબર આ દીકરીનો સંસાર બગડે છે અને તમે મારા કન આયા છો. ના, રસ્તામાંથી બેહો. રસ્તામાંથી બેહો. અમે બેહાર કે બધે. Hey, sit down. બે જો તો મેળા બે જો નહીં મળતો એને આયલ લાકડી આવો જોવા. મારે ગાવ પેલા દેહ ના બાજુ. બુવાજી લાવવા દો. તારો બે જગ્યા કરતો ઘેર બધા ખારકો છે. મજા મજા થોડી મારે તકલીફ છે. કોક આગળ હોય એવું લાગે. હટાડી દે.